શરૂઆત કરીએ તો રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો યથાવત જોવા મળી રહ્યો છે, તેમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। ત્યારે દિવસે ને દિવસે તીવ્ર ગરમીથી લહેર પણ જોવા મળી રહી છે। ત્યારે ગુજરાતના જે લોકો છે તે ગરમીમાં સેકાઈ રહ્યા છે। ત્યારે ગરમીના પ્રકોપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં ગરમીએ માથું ઉંચક્યું છે। તો કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ત્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરનું તાપમાન હાલમાં 44 ડિગ્રી નોંધાઈ ચૂક્યું છે, જ્યારે ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, વડોદરા શહેરનું પણ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે। ત્યારે બીજી તરફ ભાવનગર અને સુરતનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું છે। તો રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ગરમીનો પારો ઉચકાયો છે। ત્યારે કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। દિવસે ને દિવસે ગરમીનો જે પારો વધી રહ્યો છે, ત્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે। તો ગાંધીનગર, રાજકોટ, મહેસાણા 43 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે। તો ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢ, વડોદરા શહેરનું તાપમાન પણ 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે। તો બીજી તરફ ભાવનગર, સુરત શહેરનું તાપમાન પણ 42 ડિગ્રી નોંધાયું છે। તો રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લામાં ગરમીએ માથું ઉંચક્યું છે, ત્યારે અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચકાયો છે। તો રાજ્યમાં દિવસે ને દિવસે ગરમીનો પારો ઉચકાયો છે, ત્યારે લોકો પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે। લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। તો અમદાવાદ અને સુરેન્દ્રનગરની જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે। તો અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ઉચકાયો છે। તો ગાંધીનગર, રાજકોટ, મહેસાણામાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થયો છે। ત્યારે રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે। બિલકુલ ગુજરાત અત્યારે કાળઝાળ ગરમી વચ્ચે શેકાઈ રહ્યું છે। તમામ મહાનગરો અને નગરોની અંદર 45 ડિગ્રી, 44 ડિગ્રી ને 43 ડિગ્રી જેટલા તાપમાનનો નોંધાયું છે। તબક્કાવાર જો જોવા જઈએ તો અમદાવાદ શહેરની અંદર અત્યારે હાલ 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો બીજી તરફ ગ્રીન સિટી ગાંધીનગર 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ ઉપરાંત અન્ય મહાનગરોમાં રાજકોટ, મહેસાણા, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર અને વડોદરાની અંદર પણ 43 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂકે છે। જો કે સુરત શહેરની વાત કરવા જઈએ તો સુરત શહેરની અંદર 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે। છેલ્લા એક સપ્તાહથી આ તાપમાન 45 ડિગ્રી, 44 ડિગ્રી અને તેનાથી ઓછું ઘટતું તાપમાન રહે છે। જોકે ગ્લોબલ વોર્મિંગ અને વધતા જતા ગરમીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। હાલ જો જોવા જઈએ તો જે મોટા મહાનગરો છે અને મોટા નગરો છે તેની અંદર પણ સાંજે 7 વાગ્યા સુધી કર્ફ્યુ જેવી હાલત દેખાઈ રહી છે। ગાંધીનગરની વાત કરીએ તો સતત વાહન વ્યવહાર અને માનવ મહેરામણથી વ્યસ્ત રહેતા માર્ગો પણ હાલ સુમસામ બની ગયા છે। તો બીજી તરફ અમદાવાદ જે મોટું મહાનગર ગણવામાં આવે છે, તો આ મહાનગરમાં પણ ડિગ્રીની અંદર લોકો ઘર અને ઓફિસમાં પુરાઈ એસી અને પોતાનો સમય ફરજિયાત વિતાવવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આકરો તાપ વેઠવાનો વારો આવ્યો છે। મહાનગરોની અંદર પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો બીજી તરફ ગુજરાતના ગામડાની અંદર પણ અત્યારે હાલ 43 ડિગ્રી અથવા તેનાથી થોડી 1-2 ડિગ્રી ઓછી ગરમી પડી રહી છે, જેના કારણે ખેડૂતો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો બીજી તરફ શ્રમિકો પણ આ ગરમીનો સામનો કરી રહ્યા છે। આમ સમગ્ર તૈયાર જોવા જઈએ તો હવામાન નિષ્ણાતોની આગાહી અને હવામાન વિભાગની જે આગાહી છે તે મુજબ અત્યારે નગરો અને મહાનગરોમાં
મોટાભાગના રેડ એલર્ટમાં આવી ગયા છે, તો બીજા કેટલાક મહાનગરો ઓરેન્જ એલર્ટની અંદર આવી ગયા છે, જેના કારણે વૃદ્ધ, અશક્ત અને નાના બાળકોને સીધી અસર ગરમીની થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને ગુજરાતના નાગરિકો તેનો સામનો કરી રહ્યા છે. જો કે આ પરિસ્થિતિ હજુ પણ યથાવત રહે તો નવાઈ નહીં, પરંતુ હવામાન વિભાગની જો આગાહી માનવા જઈએ તો હજુ પણ 3 કે 4 દિવસ સુધી આવી જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહેશે અને આવી જ પરિસ્થિતિ યથાવત છે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. તો ગુજરાતભરમાં તાપમાનનો પારો ઉચકાયો છે. ભાવનગર, સુરત શહેરનું 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગર, રાજકોટ, મહેસાણામાં પણ 43 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. તો કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ગરમીએ માથું ઉચક્યું છે, ત્યારે આકરી ગરમીનો લોકો સામનો કરી રહ્યા છે. રાજ્યમાં ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો હવામાન વિભાગની હજી પણ આગામી 3 થી 4 દિવસ ગરમીના પ્રકોપની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. તો જૂનાગઢ, વડોદરા શહેરનું તાપમાન પણ 43 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર, રાજકોટ, મહેસાણામાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીએ માથું ઉચક્યું છે. તો ગુજરાત એટીએસ દ્વારા ઝડપેલા આતંકવાદીઓના વધુ તપાસ કરતા ખુલાસાઓ બહાર આવ્યા છે. શ્રીલંકાથી આવેલા આતંકવાદીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ 4 આરોપીઓની એટીએસ દ્વારા કાયદાકીય તપાસ કરતા 4 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. નફાન નામનો આરોપી ગોલ્ડ અને ડ્રગ્સના સ્મગલિંગમાં સંડોવાયેલો હતો, ત્યારે નુસરત નામનો આતંકવાદી અનેક કાવતરાથી 38 વખત ભારત આવ્યો હતો. ધરપકડ પહેલા આરોપીઓ ભારત સાથે ગોલ્ડ અને ડ્રગ્સ સ્મગલિંગમાં જોડાયેલા હોય તેવું પણ સામે આવ્યું છે. તો અમદાવાદ એટીએસે જે 4 આતંકવાદીઓની ધરપકડ કરી હતી, ત્યારે 4 આતંકવાદીઓને લઈને એટીએસ તપાસ કરી રહી હતી અને આ તપાસમાં કેટલાક ખુલાસાઓ થયા છે. તમામ આરોપીઓ ભારત સાથે સ્મગલિંગમાં જોડાયેલા હોવાની વિગતો બહાર આવી છે. તો નુસરત નામનો આતંકવાદી પણ સ્મગલિંગમાં જોડાયેલો હોવાની વિગત બહાર આવી છે. ગુજરાત એટીએસે ઝડપેલા આતંકવાદીઓના તપાસમાં મોટા ખુલાસા થયા છે. તો સંવાદદાતા રવિ ભાવસાર આપણી સાથે જોડાઈ ગયા છે. જે રવિ, જે રીતે 4 આતંકવાદીઓ ઝડપાયા હતા અને એટીએસ તેની તપાસ કરી રહી હતી ને તપાસમાં કેટલાક મોટા ખુલાસાઓ થયા છે, શું વધુ ખુલાસા થયા છે? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગુજરાત એટીએસે અમદાવાદ એરપોર્ટ ઉપરથી જે 4 આતંકવાદીઓની છે તે ધરપકડ કરી છે. ત્યારબાદ તે લોકોને કોર્ટમાં છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નામદાર કોર્ટ દ્વારા જે 4 આતંકવાદીઓ છે તેમના 14 દિવસના રિમાન્ડ છે તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. હવે હાલ તો ગુજરાત એટીએસ છે તે 4 આતંકવાદીઓ છે તેમની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ તેઓ ભારતમાં લગભગ જેમાંથી 2 આતંકવાદી 38 થી 40 સુધી જે આવ્યા હોય તેવો ખુલાસો થયો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જ્યારે તેઓ ગુજરાતમાં અમદાવાદ ખાતે આવ્યા તેની પહેલા તેઓ એક શપથ લઈને આવ્યા હતા કે અમને જે મિશન આપવામાં આવશે તે મિશન છે તે અમે પૂરું કરીને જ પરત ફરીશું. એટલે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે જે વિડીયો છે તે વિડીયો આવ્યો છે, સોશિયલ મીડિયામાં એક વિડીયો સામે આવ્યો છે કે જે 4 આતંકવાદીઓ છે તેમની પાછળ કાળા કપડામાં ઉર્દુમાં લખાણ કરેલું છે. સાથે જ જે તમિલ ભાષા છે, તમિલ ભાષાની અંદર જે 4 આતંકવાદીઓ છે તે શપથ લઈ રહ્યા છે. એટીએસની જે પૂછપરછમાં જે ખુલાસા થયા છે કે તેમને જે 3 હથિયાર જે મળી આવ્યા છે તે હથિયાર તે લોકોને ચલાવતા આવડે છે કે નહીં તેની પણ એટીએસ છે તે એટીએસ તપાસ કરી રહી છે. પરંતુ અધિકારીઓનું કહેવું છે કે જે 4 આતંકવાદીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક વેપનની ટ્રેનિંગ છે તે વેપનની ટ્રેનિંગ લીધી હોય તેવું સામે આવ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો 2 આતંકવાદીઓ છે તે અને ડ્રગ્સના સ્મગલિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તેઓ વિરુદ્ધ શ્રીલંકાની અંદર ડ્રગ્સના કેસો પણ છે તે કેસો પણ નોંધાયેલા છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે 4 આતંકવાદીઓ છે તે 4 આતંકવાદીઓ જે એમના આકાના સંપર્કમાં હતા ને એમના આકા દ્વારા જે દિશા હતા તે પ્રમાણે તેઓ કામ કરી રહ્યા છે. હાલમાં તો શ્રીલંકન એમ્બસી અને જે ભારતની એમ્બસી છે તેમના વચ્ચે છે તે વ્યવહાર થઈ રહ્યો છે કે જે
જે માહિતી છે તે જે માહિતી શ્રીલંકન જે એમ્બસી છે તેના દ્વારા ભારતીય એમ્બસીને આપવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે હાલમાં તો શ્રીલંકન ગુપ્તચર એજન્સીઓ પણ ભારતની ગુપ્તચર એજન્સીઓને મદદ છે તે મદદ કરી રહી છે. પરંતુ જે પ્રમાણે જે ચારેય આતંકવાદીઓ છે તે કયા મિશનને અંજામ આપવાના હતા તેને લઈને પણ ગુજરાત એટીએસ છે તે એટીએસ તપાસ હાલમાં કરી રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો અલગ અલગ દિશાઓમાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. સાથે જ તેઓ તમિલનાડુમાં કોના સંપર્કમાં હતા અને બોમ્બેમાં કોના સંપર્કમાં હતા તેને લઈને પણ ગુજરાત એટીએસ છે તે એટીએસ હાલમાં તપાસ છે તે કરી રહી છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે નામદાર કોર્ટ દ્વારા જે 14 આરોપીઓના 14 દિવસના રિમાન્ડ છે તે રિમાન્ડ આપવામાં આવ્યા છે તેને લઈને હાલમાં તો આતંકવાદીઓને લઈને પૂછપરછ છે તે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે ને તેઓ ભારતમાં ક્યાં ક્યાં રોકાયા અને કઈ કઈ જગ્યાએ તેમના લોકલ જે હેન્ડલર છે તેને લઈને પણ તપાસ છે તે તપાસ ગુપ્ત રાહે કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં ગુજરાત એટીએસને જે 4 આતંકવાદીઓ ઝડપી પાડે છે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે ને આગામી દિવસોમાં ખૂબ જ મોટા ખુલાસા થાય તેવી સંભાવનાઓ રહેલી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ગુજરાત એટીએસે અમદાવાદ એરપોર્ટ પરથી 4 આતંકવાદીઓને ઝડપાયા હતા. એટીએસ તેની તપાસ કરી રહી હતી ત્યારે આ 4 આતંકવાદીઓને લઈને ચાલેલી તપાસમાં મોટા ખુલાસા થયા છે. આતંકવાદીઓ સ્મગલિંગ સાથે જોડાયેલા હોવાની માહિતી બહાર આવી છે. નફાન નામનો આરોપી ગોલ્ડ ડ્રગ્સના સ્મગલિંગમાં સંડોવાયેલો હતો તો નુસરત નામનો આતંકવાદી 38 વખત ભારત આવ્યો હોવાની પણ માહિતી બહાર આવી છે. રાજકોટ જિલ્લાના પડઘરીમાં એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના પરિવારે પડઘરી ખાતે રિક્ષામાં બેસી માતા, પિતા અને પુત્રએ દવા પી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. હાલ તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો રાજકોટમાંથી ચકચારી કેસ સામે આવ્યો છે. સામૂહિક આપઘાતનો આ કેસ છે. સામૂહિક આપઘાત પાછળનું જો કે કારણ અકબંધ છે. રિક્ષામાં માતા, પિતા અને પુત્રએ આત્મહત્યા કરી હતી. ઝેરી દવા પીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો પડઘરી નજીક પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી હતી. તપાસની કાર્યવાહી શરૂ કરી હતી જેમાં સુસાઇડ નોટ મળી આવી છે. તો પોલીસે ફરિયાદ નોંધી તપાસની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે રિક્ષામાં બેસીને સામૂહિક આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે રાજકોટમાં પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. રિક્ષામાં બેસીને ઝેરી દવા પીને પરિવારે જીવન ટૂંકાવ્યું છે. તો પોલીસને તપાસમાં એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. તો રિક્ષામાં માતા, પિતા અને પુત્રએ સામૂહિક આપઘાત કર્યો છે. પતિ, પત્ની અને પુત્રએ આપઘાત કર્યો હોવાથી ચકચાર મચી છે. ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ધ્રુવ, જે રીતે સામૂહિક આપઘાતનો જે આ મામલો સામે આવ્યો છે, કારણ હજી પણ અકબંધ છે, બાકીની શું વિગતો? રાજકોટના પડધરીમાં ફરી એક વખત ક્યાંક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. ત્યારે કહી શકાય કે આ વખત જે આપઘાત છે તે સામૂહિક આપઘાત છે. ખાસ તો કાદરભાઈ નામના એક શખ્સ છે, તેમના પરિવાર સાથે તેઓએ આપઘાત કર્યો. કાદરભાઈ, તેમના પત્ની ફરીદાબેન અને પુત્ર આસિફભાઈએ ક્યાંક આપઘાત કરતા વિસ્તારમાં ક્યાંક ચકચાર મચી છે. ચોક્કસથી આ જે આસિફભાઈનો જે પરિવાર છે તે રાજકોટનું રહેવાસી છે અને ક્યાંક આપઘાત કરવા માટે તેઓ પડધરી પહોંચ્યા હતા. રિક્ષામાં આ 3ની જે લાશ છે તે મળી આવી હતી અને તેને જ લઈને પોલીસ તરફથી તપાસ ક્યાંક શરૂ કરવામાં આવી છે. અને ખાસ તો ઝેરી દવા પીને આ આપઘાત કર્યાની જે વિગતો ક્યાંક પોલીસને મળી છે અને આ સાથે જે મૃતદેહો છે તેમની પાસે સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં એક લખવામાં આવ્યું છે કે આ જે આપઘાત છે ક્યાંક ને ક્યાંક તેઓ આર્થિક ભીસના કારણે કરી રહ્યા છે અને આ સાથે ક્યાંક બીમારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ તરફથી ઝીણવટ જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે અને આ જે મૃતદેહો છે તેઓને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ચોક્કસથી આપઘાતના બનાવો ક્યાંક બનતા હોય છે, પણ સામૂહિક આપઘાતનો બનાવને લઈને ક્યાંક હાલ અત્યારે ચર્ચા જાગી છે. ખાસ તો આ પ્રકારના બનાવ ન બને તેના માટે ક્યાંક ને ક્યાંક જે સોશિયલ એક્ટિવિટી કરતી જે સંસ્થાઓ છે ઘણી વખત પ્રયાસ કરતી હોય છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું
આર્થિક તંગી, આર્થિક ભીસના કારણે આવો જે પરિવાર છે તે ક્યાંક સામૂહિક આપઘાત કરે છે. સુરતમાં પણ 1 વર્ષ પહેલા આ પ્રકારનો બનાવ બન્યો હતો કે જેમાં પરિવારના 5 શખ્સ એક સાથે ક્યાંક આપઘાત કર્યો હતો. આ જ પ્રકારનો બનાવ ક્યાંક હાલ રાજકોટમાં બન્યો છે. રાજકોટના પડદરી ગામની જો વાત કરવામાં આવે તો આ જે પરિવાર છે તે રાજકોટનો નિવાસી છે અને તેઓ પડદરી પહોંચ્યા હતા અને રિક્ષામાં તેઓએ ઝેરી દવા પીને પોતાનો જે જીવ ટૂંકાવ્યો છે. ખાસ પોલીસ તરફથી હાલ જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે. કયા સંજોગોમાં આપઘાત થયો છે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી છે. જો આર્થિક તંગીના કારણે આ આપઘાત થયો હોય તો ક્યાંક ને ક્યાંક આ સાથે કોઈ અન્ય વ્યક્તિ સંકળાયેલો છે કે કેમ તેની પણ ક્યાંક ને ક્યાંક હાલ તપાસ કરવામાં આવી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજકોટમાં પરિવારનો સામૂહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. રિક્ષામાં માતા પિતા અને પુત્રએ સામૂહિક આત્મહત્યા કરી છે. ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. વડોદરામાં ભાજપ બક્ષી પંચ મોરચાના અગ્રણીની સરેઆમ હત્યા કરવામાં આવી હતી. 9 મેના રોજ સયાજી હોસ્પિટલ સામે ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાંથી પંચ તરીકે સહી કરીને નીકળતા સમયે તેમના પર જીવલેણ હુમલો કરાયો હતો. બાળ લગ્નની માહિતી કેમ આપે છે કહીને 3 શખ્સોએ ગૌતમ ચુનારા પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે ભાજપ બક્ષી પંચ મોરચાના અગ્રણી ગૌતમ ચુનારાને ગંભીર ઈજા થતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. ત્યારે ગૌતમ ચુનારાના પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડતા રાવપુરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. તો 3 શખ્સોએ ભાજપના અગ્રણી પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે સારવાર દરમિયાન બીજેપી અગ્રણીનું મોત નીપજ્યું છે. તો બીજેપી અગ્રણી ગૌતમ ચુનારાનું મોત થયું છે. સરેઆમ ગૌતમ ચુનારાની હત્યા કરવામાં આવી હતી. પહેલા તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ મોત નીપજ્યું છે. સંસ્કારી નગરી વડોદરામાં દિવસે દિવસે હત્યાના કેસો વધી રહ્યા છે. સંસ્કારી નગરી ગણાતી, સુરક્ષિત નગરી ગણાતી સ્માર્ટ સિટી વડોદરામાં હત્યાના બનાવો વધી રહ્યા છે અને હવે ગુનેગારોની પણ હિંમત વધતી હોય તેમ જણાઈ રહ્યું છે. કારણ કે આ વખતનો હુમલો ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચાના નેતા પર થયો છે. ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચાના નેતા ગોપાલ ચુનારા પર 9 મેએ હુમલો થયો હતો. ગોપાલ ચુનારા સયાજી હોસ્પિટલની સામે આવેલી ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ પંચ કેસમાં સહી કરીને નીકળ્યા. ત્યારે જતીન ચુનારા, ગૌતમ ચુનારા ને તેમના મળતિયાઓએ ભેગા થઈને ગોપાલ ચુનારા પર હુમલો કર્યો હતો અને ગોપાલ ચુનારા ને તાત્કાલિક સમાજના અગ્રણીઓ સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા. સયાજી હોસ્પિટલ તેમની તબિયત વધુ લથડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને 9 મેએ જ ગોપાલ ચુનારાના હુમલાની ફરિયાદ કરી દેવામાં આવી હતી, પરંતુ કોઈ પોલીસે પગલાં લીધા ન હતા. 9 મેએ હુમલો થયો અને ગઈકાલે સારવાર દરમિયાન ગોપાલ ચુનારાનું મોત થયું છે અને જ્યારે ગોપાલ ચુનારાના પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી ત્યારે રાવ પોલીસ હરકતમાં આવી અને ગણતરીના જ કલાકોમાં જતીન ચુનારા અને ગૌતમ ચુનારાની ધરપકડ કરી છે. ત્યારે આજે સંસ્કારી નગરીમાં એક જ કે સામાન્ય નાગરિક તો સલામત નથી, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર પણ સલામત નથી. કારણ કે વડોદરા શહેરમાં અસામાજિક તત્વો અને ગુંડાઓને પોલીસનો ખોફ નથી રહ્યો. કારણ કે પોલીસ ઉદાસીન વલણથી તપાસ કરી રહી હોય છે અને આ ઉદાસીન વલણ જ કાયમ ગુનેગારોને પ્રોત્સાહન કરતું હોય છે. આપ જુઓ કે 9મી મે ચુનારા પર હુમલો થયો અને આજે તારીખ થઈ છે 22. એટલે આટલા દિવસો સુધીને પોલીસે તપાસમાં કર્યું શું? જ્યારે
ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાનો નેતા અને એ પણ એની પર હુમલો કેમ થયો? તો બાલ વિવાહ લગ્નનો વિરોધ કરતો હતો તેવા કારણસર એના પર હુમલો થયો છે. એટલે સરકાર જ્યારે બાળ વિવાહ લગ્ન પર પાબંદી લગાવતી હોય અને સરકારના કાયદામાં સહાય કરતો હોય એવા સહાય પર હુમલો થાય એને પણ પોલીસ રક્ષણ નથી આપી શકતી કે એના પર હુમલા કરનારના સમયસર ધરપકડ નથી કરતી. એટલે જ વડોદરા શહેરમાં હુમલાખોરો હોય કે ગુંડા હોય કે લુખા તત્વો હોય એમને પ્રોત્સાહન મળી રહ્યું છે અને બેખોફ એ હુમલો કરીને આરામ ફરમાવતા હોય છે. જ્યારે કોઈ રાજકીય પ્રેશર આવે કે જ્યારે પરિવારના લોકો મૃતદેહ સ્વીકારવાની ના પાડે ત્યારે જ પોલીસ એક્શન લે છે તેવું આજે ચુનારા સમાજમાં ચર્ચા છે. અરવલ્લી મોડાસામાં નકલી કચેરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક ધારાસભ્ય દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. અરવલ્લી મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. તિરુપતિ રાજ બંગલોઝમાં આ નકલી કચેરી ચાલતી હતી. ત્યારે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આરોપ લગાવ્યા છે. ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કા મળ્યાનો પણ ધારાસભ્ય દ્વારા દાવો કરવામાં આવ્યો છે. વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણીનો પણ આરોપ લગાવાયો છે. અરવલ્લીથી આ સમાચાર. મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરીનો ધારાસભ્ય દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. તિરુપતિ રાજ બંગલોઝમાં આ નકલી કચેરી ચાલતી હતી. સંવાદદાતા મહેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી મહેશ, જે રીતે ધારાસભ્ય દ્વારા નકલી કચેરી ચાલતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, શું છે વિગતો? બિલકુલ હિરલ, વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તિરુપતિ રાજ બંગલોઝમાં એક મકાનમાંથી નકલી સિંચાઈની કચેરી હોવાના જે પુરાવાઓ હોય તે ધારાસભ્ય દ્વારા શોધવામાં આવે છે અને તેમના દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવે છે કે આ જગ્યાએથી જે સિંચાઈને લગતા કામો છે તે કરવામાં આવી રહ્યા છે અને નકલી જે ઓફિસ છે તે અહીંયા ચાલતી હોવાના ગંભીર આક્ષેપો લગાવે છે અને સાથે જ જે સિક્કા છે તેમજ અન્ય જે લેટર પેડ છે તે પણ ત્યાંથી મળી આવે છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. સુરતમાં નકલી નોટ છાપવાનું કારખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે લિંબાયતમાંથી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું હતું. કારખાનામાંથી 9 લાખની કિંમતની નકલી નોટો મળી આવી હતી, જેમાં 500 અને 200ના દરની નકલી નોટો મળી આવી હતી. ત્યારે આ મામલે ફિરોઝ શાહ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તો વધુ એક નકલી કારખાનું ઝડપાયું છે. નકલી નોટ છાપવાનું આ કારખાનું લિંબાયતમાંથી ઝડપાયું છે. તો 500 અને 200ના દરની નકલી નોટો પણ તપાસ દરમિયાન મળી આવી છે. તો સુરતના લિંબાયતમાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે. ફિરોઝ શાહ નામના શખ્સની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. તો સુરતમાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે. સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી દિવ્યેશ, જે રીતે નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે, કેટલા સમયથી અને કોની રહેમ નજર હેઠળ આ કારખાનું ચાલી રહ્યું હતું? જી બિલકુલ થી સુરત પોલીસ છે તેને મહત્વની સફળતા હાથ લાગી છે અને સુરત એસઓજી પોલીસ જે છે તેમણે ડુપ્લિકેટ નોટ બનાવવાનું જે મિની કારખાનું છે તે ઝડપી પાડ્યું છે. સુરતના લિંબાયત વિસ્તારમાં સાપ્તાહિક ન્યૂઝ જે પેપર છે તે ન્યૂઝ પેપરની આડમાં નકલી નોટ છે તે છાપવાનું આખું રેકેટ છે તે ચાલતું હતું અને આ સમગ્ર મામલે પોલીસ જે છે તેણે ક્યાંક ને ક્યાંક રેડ કરી અને રેડ દરમિયાન લાખોની જે મત્તાની જે ડુપ્લિકેટ નોટો છે તે ઝડપી પાડવામાં સફળતા મળી છે. 500 અને 200ના દરની જે ડુપ્લિકેટ નોટો છે તે પોલીસ ઝડપી પાડી છે અને અત્યાર સુધી 9.36 લાખની જે ડુપ્લિકેટ નોટો છે તે આરોપી પાસે ઝડપી પાડવામાં આવી છે. સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે આરોપી છે ફિરોઝ
શાહ તેમની સાથે અન્ય 2 વ્યક્તિઓ જે છે તેમની ઝડપે પાડવામાં આવે છે. આ ફિરોઝ શાહ છે તે પણ સાપ્તાહિક પેપર જે છે તે સાપ્તાહિક પેપરના ઓફિસ શરૂ કરી હતી ને તેની ઓફિસની આડમાં આ પ્રકારનું આખું રેકેટ ચલાવતો હતો. અને આ ફિરોઝ શાહ છે તે આ સાપ્તાહિક જે અખબાર છે તે અખબારનું ક્યાંક ને ક્યાંક જે સહતંત્રી છે તે છે. અને ખાસ કરીને જે પ્રકારનું આખું આ રેકેટ ચાલતું હતું ને રેકેટ દરમિયાન જે પ્રકારે અત્યાર સુધીમાં તેમણે 4 લાખથી વધુની નોટો છે તે માર્કેટમાં ફરતી કર્યું છે. ફિરોઝ જે છે તે અગાઉ જે પ્રકારે ઝારખંડની અંદર જે બનાવટી ચલણી નોટોનું જે કૌભાંડ ઝડપાયું હતું તેમાં પણ સામેલ હતો. એટલે સ્પષ્ટ કહી શકાય કે આરોપી જે છે તે તમામ બાબતોથી અવગત હતો અને તમામ બાબતો જાણતો હતો. સાથે સાથે આ ચલણી નોટોમાં જે બનાવટી સહીઓ જે વપરાતી હતી તે મધ્યપ્રદેશથી લાવવામાં આવતી હતી. એટલે આ સમગ્ર મામલે તપાસના મૂળિયા ઊંડે સુધી જશે. કારણ કે જે પ્રકારે આ રેકેટની અંદર અનેક લોકો જે છે તે સંડોવાયા હોવાની આશંકા છે તે અત્યારે સેવામાં આવી રહી છે. પોલીસ જે છે તેમણે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર મામલે સુરત એસઓજી પોલીસ છે તેમણે વેશ પલટો કર્યો હતો અને સતત 2 મહિનાથી આ સમગ્ર મામલે રેકી કરવામાં આવતી હતી. તમામ જે અધિકારીઓ છે એસઓજી પોલીસની જે ટીમ છે આ ટીમ દ્વારા જે ક્યાંક ને ક્યાંક તમામ લોકો છે તેમણે વેશ પલટો કર્યો હતો. અને વેશ પલટો કરીને સુરત હેરાલ્ડ નામનું જે સાપ્તાહિક અખબાર છે તે સાપ્તાહિક અખબારના જે ઓફિસ છે તેમની બહાર કોઈ કપડાવાળો બન્યો હતો તો કોઈ શાકભાજીવાળો બન્યો હતો. આમ તમામ લોકો જે છે તેમણે અલગ અલગ વેશ છે તે બનાવ્યો હતો. અને અલગ અલગ વેશ પલટો કરીને તમામ જે વ્યક્તિઓ છે એસઓજીના જે અધિકારીઓ છે પોલીસ જવાનો છે તેમણે આ જે ફિરોઝ શાહ છે તેમના પર નજર રાખી હતી. અને આ સમગ્ર મામલે જે કહી શકાય કે પોલીસને ચોક્કસ બાતમી અને સ્પષ્ટ બાતમી મળી હતી ને તેના જ આધારે પોલીસ જે છે તેમણે છાપો માર્યો હતો. અને રેડ દરમિયાન આ ઓફિસની અંદરથી કહી શકાય કે મોટા પ્રમાણમાં જે ડુપ્લિકેટ નોટો છે તે એકઠી કરી હતી. અને સમગ્ર મામલે રેડ કરીને પોલીસે ફિરોઝ શાહ સાથે અન્ય 2 આરોપી ઝડપી પાડ્યા હતા. અને પોલીસે 9 લાખથી વધુની જે ચલણી નોટો છે તે કબજે કરી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.